વ્યાજખોરોના ત્રાસમાંથી મુક્તિ આપવા માટે બોરતળાવ પોલીસ દ્વારા લોન મેળો યોજાયો। બોરતળાવ પોલીસ દ્વારા વ્યાજખોરોના ત્રાસમાંથી લોકોને મુક્તિ આપવા માટે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ લોન મેળામાં બેંકો અને નાણાકીય સંસ્થાઓ સાથે સંકલન કરી ઓછા વ્યાજ દરે સરળતાથી જરૂરિયાત લોકોને લોન આપી વ્યાજખોરોના ચુંગલમાંથી મુક્ત કરવાનો પ્રયાસ કર્યો હતો। 30% સુધીની સબસિડી આપતી હોય છે। એના જે વ્યાજના રેટ હોય છે એ હોય છે તમારા 7% ચાલુ થતા હોય છે અને 12 થી 14% સુધી હોય છે વાર્ષિક વ્યાજ હોય છે। 50,000 में खेल रहे हैं, ये जो 50,000 જે 1 લાખ કે 1.5 લાખ કે 5 લાખની અંદર એની વેલ્યુ આપણે સમજી શકીએ। ભાઈઓને ધમકાવે અને એ ભૂલ તો છે કે આપણે ભાઈ 15 લાખ 15,000 15% વ્યાજે લીધેલા છે, આપણી ભૂલ છે, પણ આજ્ઞાઓ ના બને એ હેતુસર કોઈને જે લોન રિક્વાયરમેન્ટ હોય એ લોકોને સસ્તા દરે લોન મળી શકે એ હેતુથી આજરોજ ભાવનગર જિલ્લા પોલીસ જે સબસિડી હોય છે એ 3% થી લઈને 30% સુધીની મળતી હોય છે। આજે કોઈને નાનો ધંધો કરવો છે અને કોઈ વ્હીકલની રિક્વાયરમેન્ટ છે, છોટા હાથીની રિક્વાયરમેન્ટ છે। સર્વપ્રથમ માનનીય શ્રી સિંગલ સાહેબ તથા ચૌહાણ સાહેબનો આભાર વ્યક્ત કરી કે આટલું સરસ લોન મેળાનું આયોજન કર્યું છે, જેની અંદર આપણી ભાવનગરની જે જનતા છે, નાગરિકો છે, એ આ વ્યાજખોરીની અંદરથી જે ચુંગલમાં ફસાતા જતા હોય છે એમાંથી બહાર કઈ રીતે નીકળી શકે। માર્ગદર્શન અનુસંધાને આજરોજ ડીવાયએસપી શ્રી સિંગલ સાહેબની અધ્યક્ષતામાં ભાવનગર જિલ્લા પોલીસ ખાતા દ્વારા જે લોન મેળાનું આયોજન કરવામાં આવેલ છે એ લોન મેળાની અંદર અલગ અલગ બેંકોમાંથી જે બી અધિકારીશ્રી ભરેલા છે એમનું તથા લોન જે લેનાર છે તે આપણા જે ભાવનગર જિલ્લાના જે બી જે માણસો છે જે બી લોન લેવા માટે પધારેલા છે તેમનું તથા અમારા પોલીસ કર્મચારી અધિકારીશ્રીઓનું તથા પ્રેસના મિત્રોનું ભાવનગર જિલ્લા પોલીસ તરફથી હું હાર્દિક સ્વાગત કરું છું। माननीय आईजीपी सर राजू वसानी साहब तथा माननीय एसपी साहब अपना पांडे साहब तेरी सीधी देखरेख हेठળ જે સરકારનો જે અભિગમ છે કે લોન મેળાનું આયોજન કરવાનું અને જે ગરીબ માણસો છે, જે મિડલ ક્લાસના માણસો છે, જે લોકો 20 ચક્રમાં ફસાઈ ગયેલા છે તેઓને સરકારશ્રી તરફથી પોલીસ તેના દ્વારે જઈ અને માર્ગદર્શન આપે। તો તે સ્ટેજે આજે ડાયસ પર બેઠેલા ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી દેસાઈ સાહેબ, બોરતળાવના પીઆઈ શ્રી હરપાલસિંહ ચૌહાણ સાહેબ, એક્સિસ બેંક અને બીજી બેંકના ડિગ્નેટરીઝ અને અધિકારીશ્રીઓ, અમારા જે જુદા જુદા પોલીસ સ્ટેશનમાંથી જે આવેલા પીએસઆઈ શ્રીઓ અને અમારા વહાલા ભાવનગરના જે જુદા જુદા પોલીસ સ્ટેશનમાંથી આજે જે બેંક દ્વારા જે અધિકારીઓ એને સમજ કરવાના છે તેની રાહમાં બેઠેલા આપણે નાગરિક ભાઈઓ અને બહેનો, સરકાર